મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર ક્યારની થઈ ગઈ પણ હજુ ભૂલી ગઈ કારણ કે આજે પૂનમ છે, બજરંગદાસ બાપાની ને એ તો અહીંયા વાગે છે ને તો બહુ મજા આવી ગઈ. તમને ખબર છે કે દર વર્ષે અહીંયા વાગે છે બાપા સીતારામના મંદિરે, બજરંગદાસ બાપાના મંદિરે. તો બસ કામ થઈ ગયું છે, ચા પાણીના વાસણ ઉટકવાના છે. એમાં મારી બીપીની દવા ખલાસ થઈ ગઈ છે, દવાખાને બતાવવા જવાનું છે. ઉમેશના પપ્પા અમારા સોનીની વાડે ગયા છે, પછી સાંજે છોકરાનું બીજું કામ છે. આ તો કામના ઢગલા છે, હજી નાહવાનું બાકી છે, માથું ધોવાનું બાકી છે, બાપાને ચા ધરવાની, પીપર ધરવાની બધું બાકી છે. તો ફટાફટ મારું કામ કરે, બહુ મોડુંથી ટેન્શન આવી જાય છે. અને બતાવું તમને, અહીંયા વાગે છે 12. એટલા કપડાં ધોયા, હજી આ ઓછાડ બાકી છે. અને અહીંયા કાલના આટલા કપડાનો ઢગલો ભીના હતા, બપોરે ધોયા હતા એટલે સુકાઈ ગયા છે. એના જો કપડાની ઢગલી અડધી થઈ ગઈ છે, અડધી કરું છું, પછી એને કબાટમાં સેટ કરી દઉં. ગુડ આફ્ટરનૂન. તો ચા પાણીના વાસણ બાકી છે, નવા ધોવાય બધું થઈ ગયું છે. કપડાં મેં અંદર ધોયા બાથરૂમમાં, કારણ કે અહીંયા તડકો છે, નીચવવાના છે. અને તમને એક બીજું બતાવું, ઓશિકાને બહુ મસ્ત આવ્યું છે, આ બાજુ નીકળે તો બતાવું. અને તમને દેખાય છે અહીંયા અમારે રમવાનું, હોળી રમવાનું ચાલુ થઈ ગયું છે. કલર જોરિયા કબૂતર છે, કેટલું મસ્ત આવ્યું છે કબૂતર આ આ આ. તો ફ્રેન્ડ્સ જો છે ને કેટલા મસ્ત ઓશિકાન, ગાડલા, ટેકાન બધું એકદમ મસ્ત છે, કલરફુલ એકદમ. સારું, બધું ઘર આગળથી જ નીકળે. हेलो एवरीवन, 2:30 बजने का है, खाना मेरा हो गया, कब से हो गया था, लेकिन ये बच्चे हैं ना सुने नहीं रहे. जब फ्री हो गए तब खाना खाएंगे, थोड़ी देर ऐसे करते करते 2:30 बज गए. तो अभी हो गया है खाना कंप्लीट. आज मैंने ये ड्रेस बनाया, अच्छा लगता है. और बिंदी तो मैंने याद थे लेकिन लगाना भूल जाते थे. वैसे याद तो रही थी लेकिन यहाँ देखो कैसा हो गया है. अभी फ्री होने के बाद लगा लूँगी. चले खाना खा लेते हैं. તો ભાઈ અહીંયા પંગત પડી ગઈ છે અને અમે બધા તમારી રાહ જોઈ છે. ચાલો જમવા. જમવામાં છે ફૂલા બટેટાનું શાક, રોટલી, ચટણી છે, કેરી છે, દેખાય છે ને બધું, છાશ છે. તો ચાલો જમવા બધાય. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 4:30 5:30 થયા છે. તો 5:30 થયા છે. અત્યાર સુધી હું સૂતી હતી એટલે કે ફોન જોતી હતી. અને હવે મૂકવી છે ચા. તો ચાલો બધા ચા પીવા. ભાઈ દેવા ડ્રેસ મને કેવો લાગે છે, મસ્ત લાગે છે ને. આ કલર ફર્સ્ટ ટાઈમ પહેર્યો છે આ. તો ઉમેશ પપ્પા બહાર ગયા છે, બસ હવે આવતા જશે એટલે ચા મૂકી દઉં, તે આવી જશે. ફટાફટ ચા પી લઈએ આપણે ને. આજે પૂનમ છે એટલે અહીંયા બાપા સીતારામનું મંદિર છે ને મસ્ત વાગે છે. પછી સાંજે દર્શન કરવા જઈશું આપણે. પેલા ચા મૂકી દઉં. તો ફ્રેન્ડ્સ, બહાર તો બધા ફ્રૂટ વાળા કેટલા ઊભા છે. છે ને કેવું સરસ વાગે છે. વાસણ ચડાવી લઉં. ચા મારી મસ્ત ઉકળી ગઈ છે, રેડી થઈ ગઈ છે. ને અહીંયા મલાઈ. તો ચલે સપરી ટાઈમ એન્જોય કરને. ટાઈમ થઈ ગયો છે દીવાબત્તીનો. અને બાર બાપા સીતારામની, બજરંગદાસ બાપાની ત્યાં ઝાલર વાગે છે. બાપા બજરંગદાસ બાપાને પગે લાગતા આવ્યા અને પ્રસાદી પણ લેતા આવ્યા. તો લઈ લેજો. હું તો એક ગાંઠિયો લઉં મસ્ત. હેલો એવરીવન, મારે તમને એક વાત શેર કરી છે. આજે નવઘણ આવ્યો હતો. તમે તો ઓળખો જ છો નવઘણે, મારી સાથે જોબ ઉપર કામ કરતો હતો. એ કેવો હતો ખબર છે ને, વિડીયોમાં આવતો, મારા વિડીયો ઉતારતો, શોર્ટ રીલમાં આવતો. તમને કદાચ ખ્યાલ હશે. જે નવા વ્યવર્સ એને ખ્યાલ નહીં હોય તો મોંઘેરા મહેમાન આજે આવ્યા હતા એના ભાઈની કંકોત્રી દેવા. તો કેટલી 8 તારીખના લગ્ન છે. તો કે માસી માસા છોકરાઓ તમારે બધા કે આવવાનું જ છે. તો હવે જોઈએ છીએ શું થાય છે. તો દઈ ગયો છે કંકોત્રી. ફ્રેન્ડ્સ, નવઘણ કંકોત્રી દઈ ગયો તો કેવી સરસ છે. એના ભાઈના મેરેજ છે 8 તારીખના. ગણપતિ દાદા મસ્ત છે.
આમ મોટું કરતા તો હું આવી છું શંકર દાદાના મંદિરે. મસ્ત પણ બંધ છે, કંઈ પગે લાગી દીધું. સામે બધા ભગવાનના મંદિર છે. આપણે પહેલાં પણ આવી ગયા છીએ અહીંયા અને દર્શન પણ કરી લીધા છે. સાઈ બાબાનું મંદિર છે આ મસ્ત. શીતળા માનું મંદિર છે આ. કાળ ભૈરવ દાદા. અને આ છે અમારા આપણા બધાના પ્રિય હનુમાનજી મહારાજ. જય હનુમાનજી મહારાજ. મામાદેવ, જય મામાદેવ. બધાની રક્ષા કરજો અને બધાને સાજા નરવા રાખજો. જય મામાદેવ. અને મારા એવરીવન 10:30 વાગ્યા છે. જમવામાં બેસી ગયા છે. ચાલો તમે બધા જમવા. તમે કદાચ જમી લીધું હોય છે પણ તોય તમને ઇન્વાઇટ કરું છું. ચાલો, સિમ્પલ છે ગાંઠિયાનું શાક, મારી રોટલી બપોરની પડી હતી, આથણું છાશ, પાપડ ને પ્રસાદી ને આ ઉમેશના પપ્પા. ચાલો. હેલો મેરે પ્યારે મિત્રો, 12:30 થઈ ગયા છે અને પથારી થઈ ગઈ છે. સફાઈ સુઈ ગયા છે. હોળીના દર્શન કરવા ગયા હતા પણ હું છોકરા સાથે ગઈ હતી કારણ કે ઉમેશ પપ્પા આજે બહાર હતા એટલે કામ હાટું ગયા હતા એટલે થાકી ગયા હતા કે હું નહીં આવું તો છોકરાઓ સાથે તું ગયા તો મેં ગયા દર્શન કરવા છોકરાઓ સાથે અને પ્રદક્ષિણા કરી. પણ જેવો કેમેરો ચાલુ કર્યો કે વિડીયો ચાલુ કર્યો કે એમાં ફોન મારો ઓન થયો જ નહીં. પછી એક સાઈડે રહીને વિડીયો ઉતાર્યો તોય તમને દર્શન તો થઈ ગયા છે. મને બહુ જ મજા આવી હતી ભાઈ. અને પબ્લિક રોડ ઉપર કેટલું હતું. અને હા, મારી બીપીની દવા આજે ખલાસ થઈ ગઈ છે. હવે કાલે પાછું બતાવવા જાય. 15 દિવસની દવા આપી હતી, 15 દિવસ થઈ ગયા છે. કાલે જાવ. આજે આખો દિવસ બીપીની દવા વગર જ છું તો બસ કાલે દવાખાને વહેલા જવું છે 10 વાગે ને એમ. અને કાલે છે ધોકો તો પરમ દિવસે ધૂળેટી છે તો આપણે બધા ખૂબ એન્જોય કરશું. તો બસ નવે કાલે મળે નવા બ્લોગ સાથે. અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. બાય, ગુડ નાઇટ, બાય.